તો આ સાથે સુરતના ઓલપાડમાં નદી નાળા છલકાયા છે। વધુ વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। ઓલપાડમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અને જેને લઈને ઓલપાડમાં ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ટકારમાંથી કદરામાં માર્ગ પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। ખેડૂતો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે લો લેવલ બ્રિજમાં પાણી ફરી વળે છે અને લોકો પરેશાન થાય છે। તો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તો સુરતમાં સતત 4 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે અને તેના કારણે નદી નાળા છલકાયા છે। ક્યાંક ડેમ પણ ઓવરફ્લો થયા છે। બીજી તરફ ઓલપાડને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો। સતત 4 દિવસથી સુરત જિલ્લાની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ રહ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ વરસાદ અવિરત ચાલુ જ છે અને 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે સાયણથી ટકારમાને જોડતી જે ખાડી છે એ ખાડી જે ટકારમાંથી કદરામાને જોડતો જે ડુબાવ પુલ છે એ ડુબાવ પુલ ઉપરથી પાણી ફરી વળ્યા છે, જેને લઈને અહીંના જે ખેડૂતો છે ખેડૂતો ખેતી કામ માટે જે કામગીરી હોય છે એ પણ અટકી ગઈ છે અને અહીંથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કીમ નદી સહિતની જે નદીઓ છે ખાડીઓ છે એ ખાડીઓ પાણી જળસ્તર વધવાને લઈને બે કાંઠે વહી રહી છે અને પાણીનો ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે હાલમાં સતત વરસાદને લઈને જનજીવન જે અસ્તવ્યસ્ત બન્યું છે। મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત।